આખા વર્ષ દરમિયાન રહેવું છે તંદુરસ્ત, તો પછી શિયાળામાં તમારા સ્વાસ્થ્ય માટે થઈ જાઓ થોડાક સજાગ અને અપનાવો આ ડાયટ પ્લાન, જેનાથી આપ રહેશો વધુ હેલ્ધી. ઉર્જાનો સંગ્રહ કરવા માટે શિયાળો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તાપમાનમાં ઘટાડો થવાના કારણે ઠંડી પડે છે, જેનાથી આપણી ત્વચા શુષ્ક થવા લાગે છે. ત્વચાની શુષ્કતા ટાળવા માટે આપણે આપણા આહારમાં ડેરી અને ચરબીયુક્ત ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ, ઘી, માખણ, દહીં, છાશ વગેરે જેવા ડેરી ઉત્પાદનોનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. લિપિડ જેવા પદાર્થો છે જેમાંથી તેલ બહાર આવે છે. આમાં તમારા આહારમાં અલગ અલગ પ્રકારના તેલના બીજ, ડ્રાયફ્રૂટ્સ વગેરેનો સમાવેશ કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન આપણું પાચન ખૂબ સારું રહે છે, તેથી આ સમયગાળા દરમિયાન બને તેટલું પૌષ્ટિક ખોરાક ખાવાનો પ્રયાસ કરવો જોઈએ. દિનચર્યા આપણે જાગીએ ત્યારથી શરૂ થાય છે. આપણે સૂર્યોદય પહેલા જાગવાની જરૂર છે. જાગ્યા પછી આપણે ચા અને કોફી જેવા ખોરાકને ટાળીને ગરમ પાણી અથવા લીંબુ અને મધ પાણીમાં મેળવી શકીએ છીએ. આ પછી તમે કોઈ પણ પ્રકારની કસરત કરો, જેમાં દોડવું, જોગિંગ કે એરોબિક્સ શામેલ હોવું જોઈએ. સવારનો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ. આ રાત્રિ ભોજન પછી 10 થી 12 કલાકનો ગેપ પુરાશે. શિયાળામાં કઠોળ અને ડ્રાયફ્રૂટ્સ અને ગુંદરના લાડુ નાસ્તામાં ખાવા જોઈએ. ભોજનમાં જુવાર અથવા બાજરાનો રોટલાનો પણ સમાવેશ કરવો જોઈએ. આ સાથે તલની ચટણી, અળસીની ચટણી વગેરેનો સમાવેશ કરવો જોઈએ. દિવસભર શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ અને મોસમી ફળોનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું કેટલીક રસપ્રદ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.